જાગૃત નાગરિકો દેવદૂત બન્યા, નહીતર વાગરામાં લોહીની નદીઓ વહી હોત. આવું મારે એટલે કહેવું પડે છે કે રેલવે તંત્રની ગંભીર બેદરકારીને કારણે વાગરાથી પહાજ તરફ જતા માર્ગ પર નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્થિત રેલવે ફાટક પર ગત રોજ 11:30 જ્યારે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ફાટકના બંને બેરિયર ખુલ્લા હાલતમાં જોવા મળ્યા હતા. સદનસીબે ફાટક પર ટ્રેનના સમયે કોઈ વાહન રેલવે ટ્રેક પર ના હોવાથી મોટી ભયાનક દુર્ઘટના ટળી ગઈ હતી. આ જીવલેણ પરિસ્થિતિમાં કેટલાક જાગૃત નાગરિકોએ સમયસરતા દાખવીને બંને તરફથી આવતા વાહનોને રોકી દીધા હતા અને જેના કારણે અનેક પરિવારોના માળા વિખેરાતા બચી ગયા છે. જો નાગરિકો સમયસર સક્રિય ન થયા હોત તો આ સ્થળ કદાચ સ્મશાન ભૂમિમાં ફેરવાઈ ગયું હોત. હવે સવાલ એવો ઊભો થાય છે કે આટલી ગંભીર લાપરવાહી પાછળ કોણ જવાબદાર છે? શું આ કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી ફરજ પરના ફાટકમેનની ગુનાહિત બેદરકારી? રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુરક્ષાના મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાગરાની આ ઘટનાએ તે દાવાઓની પોકળતા સાબિત કરી દીધી છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થતા જ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. માત્ર એક પાતળી ટ્રેનના ભરોસે સેંકડો મુસાફરોના જીવ જોખમમાં મૂકતી આ નીતિ સામે રેલવે પ્રશાસન પર માછલા ધોવાઈ રહ્યા છે.